દર્શક મિત્રો, હું છું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરાના નેનાવા ગામે બે જીપ ટકરાતા સર્જાયો અકસ્માત। રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત। માલગઢમાં શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી। મૃતક રાણપુરના વાલ્મીકી યુવક હોવાની થઈ ઓળખાણ। જેલ ભરો આંદોલનના પગલે ગઢમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ। ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તથી ગઢ પોલીસ છાવણીમાં ફેરવાઈ। પાલનપુરના ચડોદર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા। 27 નવ દંપતીઓ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાયા। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગોન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ધાનેરા તાલુકાના નેનાવા ગામ પાસે કમાન્ડર જીપ અને પિકઅપ જીપ વચ્ચે અકસ્માત સર્જાતા કમાન્ડર ગાડીના ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ધાનેરા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જાણવા મળતી માહિતી અનુસાર 2 દિવસ અગાઉ ધાનેરાના નેનાવા ગામ પાસે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકતા ટ્રક બળીને ખાખ થઈ જવા પામી હતી, પરંતુ આ ટ્રક રોડ પરથી ન ખસેડતા ગત રાત્રે તે જગ્યા પર બે જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કમાન્ડર જીપના ચાલકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજી જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે। મૃતક અકસ્માત દરમિયાન મૃતકની ઓળખ ન થતા ધાનેરા પોલીસે લાશને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં મોડી રાતે મૃતકની ઓળખ થવા પામી હતી। મારનાર યુવકનું નામ બળવંતભાઈ છે। તે જીપ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો। ઓળખ વિધિ થતા મૃતકના પરિવાર પણ ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, જ્યાં મૃતકની લાશનું પીએમ કરી લાશ પરિવારજનોને સોંપી હતી અને ધાનેરા પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ઉત્તર ગુજરાતની મુખ્ય જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય યોજનામાં ચાલુ વર્ષે ખેડૂતોને ઉનાળુ સિઝનમાં પિયત માટે પાણી મળી રહેશે। એપ્રિલના અંત સુધી પિયત માટે પાણી મળી રહેશે તેમ સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। સમગ્ર દેશમાં ચાલુ વર્ષે અનેક રાજ્યોમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે। લોકોને પીવાનું પાણી મેળવવા માટેના ફાંફા છે। રાજ્યના મોટાભાગના ડેમોની સપાટીમાં તળિયા ઢોકાઈ રહ્યા છે, ત્યારે લોકોને પીવા માટે નથી મળી રહ્યું, ત્યાં સિંચાઈ માટેની વાત ખૂબ જ દૂરની વાત છે। જોકે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાને સિંચાઈ માટે પાણી પૂરું પાડતો બંને જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલુ સાલે વરસાદના લીધે ઓવરફ્લો જેવી સ્થિતિ સર્જાઈ હતી। પરિણામે ડીસા તાલુકાના ખેડૂતોને ચોમાસુ, ખરીફ અને શિયાળુ, રવિ એમ બંને સિઝનમાં પિયત માટે પાણી અપાયું હતું અને ઉનાળુ સિઝન માટે પણ પાણી અપાયું હતું। જોકે ખેડૂતોને ઉનાળાની પૂરી સિઝન માટે પાણી મળશે કે કેમ તે અંગે તેઓ દુવિધામાં હતા, પરંતુ ડેમમાં હાલ સપાટી 555.52 હોય। હજુ ખેડૂતોનો એપ્રિલ અંત એટલે કે 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે પાણી આપી શકાશે। હાલમાં દરરોજ 818 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જે પાટણ, ડીસા, પાલનપુર, સરસ્વતી અને દાંતીવાડા તાલુકાના કમાન્ડ એરિયા હેઠળના વિસ્તારોમાં પિયત માટે પાણી અપાય છે, જ્યારે ડેમ આધારિત પીવાના પાણીની યોજના અંતર્ગત પણ પાણી આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે। ડીસા તાલુકાના માલગઢ ગામમાં વહેલી સવારે શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। બાદમાં પોલીસે આવી મૃતકની લાશ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના માલગઢ ગામમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ પાસે વહેલી સવારે અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી, તેમજ રોડ પરથી પસાર થતા લોકોને આ અંગેની જાણ થતા જ તેઓએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે આવી તપાસ કરતા આ યુવક ડીસા તાલુકાના રાણપુર ગામનો બચુભાઈ મણાભાઈ વાલ્મીકી ઉંમર વર્ષ 30 હોવાનું જાણવા મળ્યું હતું। તેમજ આ યુવક છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે ગઈકાલ રાતથી તે પોતાના ઘરે પરત ફર્યો ન હતો અને આજે સવારે માલગઢ ગામની આદર્શ હાઈસ્કૂલ પાસેથી તેની લાશ મળી આવતા તેના પરિવારજનોમાં પણ ગેરશોકની લાગણી પ્રસરી જવા પામી છે। આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને
પંચનામું કર્યા બાદ મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને તેના વાલી વારસોને જાણ કરાઈ હતી। આ મામલે પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણામાં પાટીદારોના જેલ ભરો આંદોલનમાં ઘર્ષણ થતા તોફાન ફાટી નીકળ્યું હતું, જેમાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા પોલીસે બળ પ્રયોગ કરતા ઉત્તેજના પ્રસરી હતી। જો કે આ ધમાસાણમાં એસપીજીના લાલજી પટેલ સહિત અનેક પાટીદારો ઘાયલ થતા મહેસાણામાં કર્ફ્યુ લાદવાની સાથે ઇન્ટરનેટ સેવા ઠપ કરી દેવાઈ હતી અને ધારા 144ની કલમ લાગુ કરાઈ છે। જો કે મહેસાણા તોફાનના પગલે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં પાટીદાર આંદોલનમાં ગોળીબાર દરમિયાન ગઢ ગામે 2 યુવકોના મોત નિપજેલ હોય પાલનપુર તાલુકાનું ગઢ ગામે સંવેદનશીલ મનાતું હોય આજે મહેસાણાના પગલે ગઢમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ગઢમાં ફ્લેગ માર્ચ યોજવાની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 11 પીએસઆઈ, 74 પોલીસ જવાનના કાફલા સાથે ગઢમાં આજે ફ્લેગ માર્ચ યોજાતા ગઢ ગામ પોલીસ વાનની સાયરનથી ગુંજી ઉઠ્યું હતું, સાથે પોલીસ કાફલો ખડકતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું। ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા રોજમદારોને છઠ્ઠા પગાર પંચનો લાભ ન મળતા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે। ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને તારીખ 1/10/1988 બાદ છઠ્ઠા પગાર પંચનો લાભ મળ્યો ન હોય ગુજરાત પાણી પુરવઠા રોજમદાર કર્મચારી મંડળના પ્રદેશ ઉપપ્રમુખ AM ખુરેશી સહિતના આગેવાનોએ પાલનપુર ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોજમદાર કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ અપાવવાની માંગ કરાઈ હતી, તેમ પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, દાતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને ડીસાના ધારાસભ્ય કુવાભાઈ રબારીને પણ રજૂઆત કરાઈ છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ઉનાળાની આગ ઝરતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે શનિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં આકાશમાં વાદળો છવાતા પ્રજાજનોએ ગરમીથી રાહત મેળવી હતી। ઉત્તર ગુજરાતમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે। શિયાળા ઉનાળામાં વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ પડતો હોવાથી ખેતીના પાકોને નુકસાન થતું હોય છે। જ્યાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સખ્ત ગરમી પડી રહી છે। તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે, જે દરમિયાન શનિવારે પુનઃ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળો ગોરંભાઈ ગયા હતા, જેના પગલે પ્રજાજનોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી, જ્યાં એક જ દિવસમાં તાપમાનનો પારો 1 ડિગ્રી ગગડ્યો હતો। શનિવારે સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ચારે બાજુ ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। પવનના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીઓ ભોગવવી પડી હતી। લગ્નસરાની મોસમ પણ જામી છે, આથી પવન અને ધૂળિયા માહોલના કારણે તેમને પણ મુશ્કેલીઓ વેઠવવી પડી હતી। ગ્રામીણ પ્રજા ખુલ્લા વિસ્તારોમાં રહેતી હોય તેમને ધૂળિયા માહોલને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ લગ્નોત્સવ સમિતિ દ્વારા આજે પાલનપુર તાલુકાના ચડોતર ગામે સમૂહ લગ્નોત્સવ 2016 યોજવામાં આવેલ, જેમાં ઠાકોર સમાજના 27 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સપ્તપદીના 7 ફેરા ફરી લગ્ન ગ્રંથિએ જોડાયા હતા। આ પ્રસંગે સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। ઠાકોર સમાજમાં લગ્નો પાછળ થતા સમય અને નાણાંનો બગાડ અટકાવવા અને સમાજ બંધુઓને મદદરૂપ બનવા માટે શ્રી બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે ચડોતર ગામે આવેલ પંચાલ સમાજવાડી સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીના સંસદીય સચિવ ભરતસિંહ ડાભી, દિયોદરના ધારાસભ્ય કેસરી ચૌહાણ, કોંગ્રેસ અગ્રણી રાયમલજી સોલંકી, પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ સેનજીભાઈ દિલવાડિયા, ડોક્ટર જગદીશભાઈ ઠાકોર, કરસનજી વાઘેલા સહિત સમાજબંધુ ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં સમાજના 27 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડતા દાતાઓ દ્વારા નવયુગલોને ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી, જ્યારે સમૂહ લગ્નનું સફળ આયોજન અને સંચાલન સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ વિક્રમ રામસણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। આજે બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત સંયુક્ત કર્મે વકીલો અને સમાજના
શિક્ષિત લોકો દ્વારા આ 27મો સમૂહ લગ્ન યોજી રહ્યા છીએ. આ સમૂહ લગ્નમાં કુલ 27 નવદંપતીઓ ભાગ લીધેલો છે. આ સમૂહ લગ્નમાં અન્ય સમાજના દાતાઓએ પણ ઘણું બધું મોટું દાન આપેલું છે. દર વર્ષે યોજાતા સમૂહ લગ્નમાં આ સમાજ આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે કચડાયેલો સમાજ હોય. આ મોંઘવારીના સમયમાં સમૂહ લગ્નના ખર્ચાઓ પરવડે તેમ ના હોય, જેથી કરીને આ સમૂહ લગ્નનું આયોજન શિક્ષિત લોકો દ્વારા કરી દેવામાં આવે છે, જેમાં લોકો ખોટા ખર્ચાઓથી વિમુખ રહે, પોતાના સંતાન આ પ્રભુતામાં પગલાં માંડે અને એનું લગ્ન જીવન સુખમય નીવડે, એ આશયથી આ સમૂહ લગ્ન યોજી રહ્યા છે. આ સમૂહ લગ્નમાં આશરે આજે 10 થી 15,000 લોકોએ ભાગ લીધો છે. દર વર્ષે યોજાતા સમૂહ લગ્ન કરતા આ વખતે વિશેષ સંખ્યા જોવા મળેલ છે. આ સમૂહ લગ્નમાં રાજકીય આગેવાનોમાં ભરતસિંહ ડાભીજી અને સંસદીય સચિવ ગુજરાત સરકારના, અન્ય સમાજના અમારા રાયમલભાઈ સોલંકી સામાજિક આગેવાન, એવા લોકોના સાથ અને સહકારથી યોજી રહ્યા છે. એટલે આ સમૂહ લગ્નમાં લોકો વધુમાં વધુ જોડાય એવી સમૂહ લગ્ન સમિતિ વતીથી અપેક્ષા અને આશા રાખું. જય હિન્દ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરાના નેનાવા ગામે 2 જીપ ટકરાતા સર્જાયો અકસ્માત. રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત. માલગઢમાં શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી. મૃતક રાણપુરનો વાલ્મીકી યુવક હોવાની થઈ ઓળખાણ. જેલ ભરો આંદોલનના પગલે ગઢમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તથી ગઢ પોલીસ છાવણીમાં ફેરવાઈ. પાલનપુરના ચળગર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા. 27 નવદંપતીઓ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.